અને હાલ તો પરિણામને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક પર જીત નિશ્ચિત છે। 16,600 મતની લીડ સાથે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। હવે ફક્ત એક જ રાઉન્ડ બાકી છે। મતગણતરીના 20 રાઉન્ડ પૂરા થયા છે અને 20 રાઉન્ડના અંતે 16,600ની મતોની લીડ સાથે ગોપાલ ઇટાલિયા આગળ। છેલ્લો રાઉન્ડ બાકી છે। હવે જોવાનું રહેશે કે કેટલી લીડે ગોપાલ ઇટાલિયા જીતે છે। બાકી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક હવે નક્કી છે, તેમની જીત નિશ્ચિત છે। જો કે કડીની વાત કરીએ તો આ તરફ કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, પરંતુ વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લાઈવ। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, વિસાવદર બેઠક પર રસાકસીનો જંગ આમ તો પહેલા જોવા મળ્યો હતો, પરંતુ હવે જે લીડ સાથે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, ખૂબ જ મોટી જીત કહેવાય આમ આદમી પાર્ટીની। ચોક્કસ જ નિધિ 20 રાઉન્ડ પૂર્ણ છે તે થઈ ચૂક્યા છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમીના જે ઉમેદવાર હતા તેમને 16,600ની લીડ છે તે મળી છે અને જે મતગણતરી કેન્દ્ર છે તેની બહાર ઉજવણીના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટી છે કે તેમના દ્વારા વિજય ઉત્સવની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં કાર્યકરો છે કે તેમના મતગણતરી કેન્દ્રની બહાર અત્યારે ઉમટી પડ્યા છે। પ્રવીણ રામ છે કે તેમને લોકોએ ખંભે તેડી અને વધાવ્યા છે। ગોપાલ ઇટાલિયા ટૂંક સમયની અંદર જ અહીં પહોંચી રહ્યા છે। આપણી સાથે પ્રવીણભાઈ રામ છે, તેમની સાથે વાત। પ્રવીણભાઈ, શું કહેશો? જીત નિશ્ચિત થઈ ચૂકી છે અને ઉજવણીનો માહોલ? ચોક્કસથી 17,000 જેટલા ભારી મતોથી જીત ફાઇનલ થઈ ચૂકી છે અને ઉજવણીનો માહોલ એટલા માટે છે કે ભાજપનો જે સત્તાનો અહંકાર હતો એ ચકનાચૂર થયો છે, એનું ઉત્સાહ છે। બીજેપીએ જે ઇકો ઝોનને લઈને ખેડૂતોને પરેશાન કર્યા હતા, ખેડૂતોને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ જીતનો માહોલ અત્યારે ખેડૂતોમાં છે અને આ જીત જે છે એ મને લાગે 2027ના પરિણામો પર પડશે। આંતરિક જૂથવાદ હતો એ જ નડી ગયો ભાજપનો? બીજેપીનો આંતરિક જૂથવાદ તો નડ્યો, સાથે સાથે બીજેપીની નીતિઓ, રીતિઓ, ખેડૂતો પ્રત્યેની જે કંઈ પણ એમની કામ કરવાની પદ્ધતિઓ, એ બધું નડતરરૂપ થયું છે અને તમામ પરિબળો અને અમારું માઇક્રો મેનેજમેન્ટ આ બધું અસર થઈ છે। ગોપાલભાઈ કેટલા સમયમાં આવે છે અને કઈ રીતના ઉજવણી રહેશે? ટૂંક સમયમાં 2-5 મિનિટમાં જ ગોપાલભાઈ અહીંયા આવી રહ્યા છે। અહીંયા આવી અને તમામ કાર્યકર્તાઓને સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ જે કંઈ પણ અહીંયાની કંઈ એમની પદ્ધતિ જે છે કંઈ પણ જે કંઈ કરવાનું છે પ્રોસેસ કરીને પછી આગળ વધશે। ગાંધીનગર મોકલો છો ગોપાલભાઈ? ચોક્કસથી ગાંધીનગર જઈ રહ્યા છે। હવે તો કોઈ રોકી શકે એમ નથી। ઘણા બધા પારણીય ટીંગાણ હતા પારણી તોડવા માટે, પણ એ તૂટ્યું નહીં। ગાડી ચાલતી હતી એમાં રોકાણ હતા કે બ્રેક મારી દે, પણ બ્રેક લાગી નથી, એટલે હવે તો ગાડી સીધી ગાંધીનગર રોકાવાની। ચોક્કસ જ પ્રવીણભાઈ રામ છે કે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાની જીત છે તે થઈ ચૂકી છે અને તમામ જે કાર્યકરો છે તેમને મળવા માટે થઈને ગોપાલ ઇટાલિયા છે તે ટૂંક સમયની અંદર જ તેઓ પહોંચી રહ્યા છે। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને થોડી જ ક્ષણોની અંદર ગોપાલ ઇટાલિયા છે કે તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પહોંચશે અને ત્યાં તેમના જે કાર્યકરો છે તેમની સાથે મુલાકાત છે તે કરવાના છે, પરંતુ ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા તેની અવગણના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવીને તેની અસર આ ચૂંટણીના પરિણામો છે તેના પર જોવા મળી છે। કારણ કે જવાહર ચાવડા અને હર્ષદ રીબડિયા જેવા જે કદાવર નેતા જે માનવામાં આવતા હતા તેમને આ ચૂંટણીની અંદર તેમની પાંખી હાજરી છે તે જોવા મળી હતી। એટલું જ નહીં, સાથે સાથે જયેશ રાદડિયા કે જેઓ ખાસ કરીને જેતપુર જામકંડોળા વિધાનસભાના ધારાસભ્ય છે ને તેમને આખી જવાબદારી છે તે સોંપવામાં આવી હતી, પરંતુ ક્યાંક પાટીદાર ફેક્ટરને પકડી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આખી ચૂંટણી છે તે લડવામાં આવી હતી ને તેની અસર તેમના પરિણામો પર જોવા મળી છે। કારણ કે 3 જેટલા જે ઉમેદવાર હતા, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ ત્રણેયના ઉમેદવારો હતા તે પાટીદાર સમાજના હતા અને પાટીદાર સમાજ જે મત હતા તે 1,30,000 જેવા મતદારો હતા। તેની અંદર જે ફાટા છે તે પડ્યા અને તેને કારણે જે ઇતર જે મતદારો હતા તે આમ આદમી પાર્ટી તરફ વળ્યા। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના આ આખી ચૂંટણીની અંદર ક્યાંક ખોડલધામનો પણ મહત્વનો રોલ છે તે ભજવ્યો હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। એટલે કે ક્યાંક આ વખતે જે ચૂંટણીની અંદર જે ફેક્ટરો કામ આવ્યા છે તે આમ આદમી પાર્ટી તરફ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીનો કારમો જે પરાજય છે તે તેમને સહન કરવાનો વારો છે તે આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાની હવે જીત છે તે નિશ્ચિત થઈ ચૂકી છે અને ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર વિધાનસભામાં મોકલવા માટેની તૈયારીઓ છે તે કરી રહ્યા છે।